નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે। આગામી 5 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ગરમી પડવાની શક્યતાને પગલે હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં 10 થી 12 માર્ચ દરમિયાન હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે। યુપીઆઈ એલર્ટ। 1 એપ્રિલથી બેંકો આ મોબાઈલ નંબર હટાવી દેશે। યુપીઆઈ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 1 એપ્રિલ 2025થી અમલમાં આવનારા નવા નિયમો જાહેર કર્યા છે, જે અનુસાર બેંકો હવે એવા મોબાઈલ નંબરને નિયમિત રીતે હટાવશે જે બંધ થઈ ગયા છે અથવા અન્ય કોઈને આપવામાં છે। આ પગલાંનો હેતુ ખોટા વ્યવહારોને અટકાવવા અને યુપીઆઈ વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવાનો છે। પોરબંદરવાસીઓ માટે સારા સમાચાર। આગામી 1 એપ્રિલથી ફરી ધમધમતું થશે પોરબંદર એરપોર્ટ। પોરબંદર મુંબઈ વચ્ચેની ફ્લાઇટ 2.5 વર્ષ પછી ફરી શરૂ થશે। સપ્તાહમાં 2 દિવસ મંગળવાર અને ગુરુવારે ફ્લાઇટ ઓપરેટ થશે। ફ્લાઇટ સેવા શરૂ થતાં લોકોને મળશે લાભ। છોટાઉદેપુરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થાય તે માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। ખેડૂતોએ ખાનગી વેપારીઓને સસ્તા ભાવે તુવેર વેચવી પડતી હોવાથી અને ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું, જેમાં સરકાર દ્વારા 7,550નો ભાવ નક્કી કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ નવો એક્સોપ્લેનેટ શોધ્યો છે, જે પૃથ્વી કરતાં 80 ગણો મોટો છે। ફક્ત 5.5 દિવસમાં જ તેનું 1 વર્ષ પૂરું થઈ જાય છે અને તાપમાન 1800થી 2000 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે। આ એક્સોપ્લેનેટ પર હાઇડ્રોજન અને હિલિયમ જ છે। આ એક્સોપ્લેનેટ સિસ્ટમમાં 2 સ્ટાર્સ છે, જે એકબીજાની આસપાસ ફરે છે। કોઈ ગ્રહ સૂર્ય સિવાયના અન્ય તારાની આસપાસ ફરે તેને એક્સોપ્લેનેટ કહે છે। રસ્તામાં કચરો ફેંકનારા કે કારમાંથી થૂંકનારા લોકોના ફોટો કોઈપણ નાગરિક ખેંચી લઈ કોર્પોરેશનની અમદાવાદ કેમ્પ એપ્લિકેશનમાં અપલોડ કરી શકશે। શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનારા લોકોને પ્રોત્સાહન મળે તે માટે ફોટો અપલોડ કરનારા લોકોને જાણીતી બ્રાન્ડના ગિફ્ટ વાઉચર અપાશે। આ ગિફ્ટ વાઉચરના ઉપયોગથી લોકો નક્કી કરેલા માર્કેટમાંથી વાઉચરની રકમ મુજબ ફ્રીમાં ખરીદી કરી શકશે। ઉનાળા અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી। આ વખતે અસહ્ય ગરમી પડશે તેવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે, જે અંતર્ગત એપ્રિલ મેમાં અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડી શકે છે। સૂર્યના પ્રકોપથી લોકોએ સાવધ રહેવું પડશે અને અકારણ ઘરની બહાર નીકળવાનું ટાળવું પડશે। ડોક્ટરો પણ ગરમીમાં નાગરિકોને વારંવાર પાણી પીવા માટે અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે તાજા ફળો અને હળવો ખોરાક ખાવાની સૂચના આપે છે। મફતમાં મળતા ઓક્સિજનની કિંમત કોરોનાએ આપણને વધુ સારી રીતે સમજાવી દીધી છે। કોરોના સમયે ઓક્સિજનનો ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો, જેમાંથી બોધપાઠ લીધો હોય તેમ હવે રાજ્યના મહાનગરોમાં ઓક્સિજન પાર્કની સંખ્યા વધી રહી છે। પહેલા જાહેર બગીચા, ગાર્ડન બનાવાતા હતા, પરંતુ હવે ઓક્સિજન પાર્ક પર વધુ ભાર અપાઈ રહ્યો છે। ઓક્સિજન પાર્ક એક પ્રકારે સિટીના એર પ્યુરિફાયર છે।